નમસ્કાર શ્રોતા મિત્રો, પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આવો તો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. રાજ્યમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ. નાગરિકો હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા કરી શકશે સ્વગણતરી. ગુજરાતના 5 મહાનુભાવોને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર એનાયત. ભુજ દિલ્હી વચ્ચે નવી રાજધાની ટ્રેન સેવાનો પ્રારંભ. કોમનવેલ્થ ડે નિમિત્તે અમદાવાદમાં સાયક્લોથોનનું ભવ્ય આયોજન. આણંદનું એટિક ભવન બન્યું પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ. રાજ્યની જેલોના 44 બંદીવાનો બોર્ડની પરીક્ષામાં થયા ઉત્તીર્ણ. અને લિટિલ રન ઓફ કચ્છમાં વન વિભાગનું સંવેદનશીલ અભિયાન. નમસ્કાર શ્રોતા મિત્રો. આધુનિક યુગમાં વહીવટી પ્રક્રિયાઓ પણ હવે ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. જનગણના 2027 અંતર્ગત પહેલા તબક્કામાં હવે નાગરિકો ઘરે બેઠા પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે. આ અંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રા જણાવે છે. રાજ્યની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો ઘર યાદી છે. એ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે. એના 15 દિવસ પહેલા એટલે કે 17 મે થી 31 મે સુધી સ્વગણતરી કે જ્યાં લોકો ઓનલાઈન પોતે જ પોતાની માહિતી ભરી શકશે એ પોર્ટલ ઓપન કરવામાં આવે છે. અગાઉ પેપર પદ્ધતિ વાપરતા હતા. એમાં ગણતરી દ્વારા ઘરે ઘરે જઈને પેપર પત્રક હતું કે જે મોટું હતું, જેમાં 33 પ્રશ્નો ભરેલા હતા. તે લોકો પોતાના ઘરે ઘરે જઈને પેનથી ભરતા હતા. પછી એ અત્રેની કચેરીએ પોસ્ટ મારફતે મોકલતા. હવે એ જે સ્કેનિંગ હતું એનું પ્રી સ્કેનિંગ થાય, પછી સ્કેનિંગ થાય, ડેટા એન્ટ્રી થતી હતી. એટલે અને પછી એ ફાઇનલી કોલેક્ટ થતું હતું. એટલે એ ડેટા ભરવામાં ઘણો સમય લાગતો હતો. હવે આ વખતે ડિજિટલ ગવર્નન્સના ભાગરૂપે વસ્તી ગણતરીમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ લાવવામાં આવ્યું છે. એટલે પહેલીવાર વસ્તી ગણતરીની બધી જ માહિતી ડિજિટલી ભરાશે. એટલે પેપરને આપણે તિલાંજલિ આપીએ છીએ. અને એક પગલા આગળ તરીકે વસ્તી ગણતરીની પહેલા એક સેલ્ફ ઇન્યુમરેશનનું પણ વસ્તુ આપવામાં આવી છે, જે સ્વગણતરી પોર્ટલ આપણે કહીએ છીએ. એટલે આ મારફતે લોકો પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે અને વસ્તી ગણતરી આપણા ઘરે આવશે તો એ ડેટા ઓનલાઈન ભરાશે. આ માહિતી સંપૂર્ણપણે ગોપનીય રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. વસ્તી ગણતરીનો જે કાયદો છે તેની કલમ 15 અનુસાર કોઈ પણ માહિતી જાહેર કરવી ગુનો છે. માટે આપની માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે અને દરેક ડિજિટલ ડેટા જે આપણે કહીએ છીએ તે બધો જ ડેટા માત્ર ને માત્ર નીતિ નિર્ણયમાં વાપરવામાં આવશે. અને આ માટેના બધા સર્વર પર થર્ડ પાર્ટી ઓડિટ અને આઈ સર્ટિફિકેટથી કરીને ચકાસણી કરેલા છે. એટલે આપણો ડેટા ડિજિટલી પણ સિક્યોર રહેશે. દરમિયાન રાજ્યના જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે લોકોને અચૂકપણે આ પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ કરી હતી. વસ્તી ગણતરીની કાર્યવાહી એમાં 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સ મેળવી શકે છે. હું પ્રક્રિયામાંથી પસાર થયો છું. મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવો એ વિનંતી. શ્રોતા મિત્રો, હવે વાત કરીએ પદ્મ પુરસ્કારોની. કયા સાહિત્ય અને માનવતાના ક્ષેત્રે ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર સુવર્ણ અક્ષરે અંકિત કરનાર આપણા 5 મહાનુભાવો માટે ગઈકાલનો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ રહ્યો હતો. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં વડોદરાના આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યા, સુરતના નિલેશ માંડલેવાલા, લોક કલાકાર મીર હાજીભાઈ કાસમવાલા, સાહિત્યકાર રતિભાઈ બોરીસાગર અને નાટ્ય અભિનેતા અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ સાધકોના દાયકાઓના અવિરત પુરુષાર્થનું આ પ્રતિબિંબ છે. 6 દાયકાથી લોકસંગીત અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા મીર હાજીભાઈ કાસમભાઈ, જેમણે હજારો ચેરિટી પ્રોગ્રામ્સ દ્વારા માનવતાની સેવા કરી છે, સાંભળીએ તેમના પ્રતિભાવ. મને કોઈ દી બોલતા આવડ્યું નહીં, કોઈ દી ફાવ્યું નહીં કે મારી ઢોલક મારી બોલે છે, સમજ્યા? એને માણસો ઓળખે છે, એના હિસાબે હાજી રમકડું કહે છે સાહેબ. કાસમ તારા કરતા આ છોકરો વધે એમ છે તો મારો બાપો કે તમે રાખો.
મારું જે પદ્મશ્રી એવોર્ડ માટે જે મને જે આપ્યું છે સાહેબ, મારું જીવન મારું ગજગજ થાય છે સાહેબ. આજે જે મને આપ્યું છે તો મેં બધાને આખા દેશને સલામ કરું છું. કયા અને સન્માન પછી હવે વાત કરીએ વિકાસની ગતિની, જે ભુજ અને દિલ્હી ટ્રેન સેવાથી નવી ઊંચાઈએ પહોંચી છે. તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ અને દિલ્હી વચ્ચે નવી રાજધાની સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ સેવાથી ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના મહત્વના સ્ટેશનો જોડાઈ રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે અમદાવાદ ડિવિઝનના રેલવે મેનેજર વેદ પ્રકાશ. ये भुज से दिल्ली ट्रेन जो है ये बहुत मेहनत की गई है हमारे यहाँ के जो एमपी साहब हैं उनके द्वारा, क्योंकि ये ट्रेन का कोई पाथ नहीं बन रहा था. जो हमारी नॉर्मल रूट है यहाँ से जाने की कि यहाँ से गांधीधाम से भिल्डी से पालनपुर से अजमेर होते हुए जयपुर होते हुए दिल्ली के जाने का, तो वो पाथ भरा हुआ था, कोई गाड़ी नहीं जा सकती थी उसमें. एमपी साहब बार बार मिनिस्टर अश्विनी वैष्णव साहब जो रेलवे के मिनिस्टर हैं उनके पास जाकर के कि भाई हमको ये ट्रेन जरूरत है, यहाँ के लोगों की, यहाँ के पर्यटन के लिए जरूरत है, यहाँ पे जो कामगार दूसरे बाहर से आते हैं उनके लिए जरूरत है, यहाँ के लोगों की जरूरत है, यहाँ का जो हैंडीक्राफ्ट है उसके प्रचार और प्रसार के लिए जरूरत है. और उनके ही प्रयास से ये संभव हो पाया इस ट्रेन का. और इस ट्रेन की खूबी मैं बता दूं कि ये कच्छ की ऐसी पहली ट्रेन है दिल्ली की जो कि डेली चलेगी. अभी तक जो भी ट्रेन चल रही थी या तो बाई वीकली था, 2 दिन मतलब एक वीक में चलता है या 3 दिन चलता है. ये पहली ट्रेन होगी जो डेली चलेगी, 7 दिन चलेगी. और ये गुजरात में 6 जगह रुकेगी, 6 स्टेशनों को रुकेगी, 6 शहरों को जोड़ेगी. और ये हरियाणा का, राजस्थान का, दिल्ली का 19 नए शहरों से जोड़ेगी. तो इस तरह ये जो कच्छ रीजन है वो 25 अलग स्टेशन से जुड़ेगा. આ નવી ટ્રેન સુવિધા અંગે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ રેલવે તંત્રનો આભાર માન્યો હતો. કચ્છ માટે ખૂબ આનંદની વાત છે કે આપણા દેશની રાજધાની એટલે કે દિલ્હી, ભુજથી દિલ્હી વચ્ચે આપણને એક્સપ્રેસ ટ્રેન મળી છે. આ ટ્રેન જ્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આ બધા જ પ્રાંતની અંદર આવન જાવન કરનાર બધા પ્રવાસીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, કલાના કારીગરો હોય, ડિફેન્સના જવાનો, એમનો પરિવાર હોય કે અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે જે પણ પ્રવાસીઓ પ્રવાસ કરશે એમને ખૂબ જ મોટો ફાયદો આ સેવાનો આવનાર સમયમાં મળવાનો છે. હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે કચ્છને ઘણું આપ્યું છે, પણ સાથે સાથે રેલ મંત્રાલયના માધ્યમથી પણ 4 આધુનિક રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. અન્ય પ્રાંતોને જોડતી પણ ટ્રેનો આપણને મળી છે. ત્યારે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલ મંત્રી શ્રી આદરણીય શ્રી અશ્વિનીજીનો આભાર માનું છું. ઝડપી મુસાફરી અને આજકાલની જીવનશૈલીમાં જો આપણે સ્વસ્થ રહેવું હોય તો સાયકલિંગ શ્રેષ્ઠ ઉપાય છે, જેનો સંદેશ અમદાવાદના રિવરફ્રન્ટ પર રવિવારે ગુંજતો રહ્યો છે. કોમનવેલ્થ ડે નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાએ સાયક્લોથોનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ લોકોને ફિટ રહેવા માટે સાયકલિંગનો ઉપાય અપનાવવા માટે અપીલ કરી હતી. हम गुजराती लोग रात तक जाग तो लेते हैं, लेकिन मॉर्निंग में उठने की आदत भी अभी लगानी है, क्योंकि फिट रहना देश के लिए फायदे में है. देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है, तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी, समाज स्वस्थ रहेंगे और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है. પરંપરાગત ખેતીની સાથે સાથે પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આત્મનિર્ભર બનવા માંગતા ધરતીપુત્રો માટે આણંદનું એટિક ભવન આજે એક આશાનું કિરણ બન્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના સફળ સમન્વયથી આ કેન્દ્રમાં આજે 10,000થી વધુ પ્રગતિશીલ ખેડૂતો એકઠા થયા છે. અહીં દર મંગળવારે ભરાતા વિશેષ બજારોમાં વચેટિયાનો કોઈ અવકાશ નથી. પરિણામે ખેડૂતને તેના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે છે અને ગ્રાહકને ઝેર મુક્ત શુદ્ધ પ્રાકૃતિક શાકભાજી મળી રહે છે. આ કેન્દ્રની ખાસિયત એ છે કે અહીં કાંગ, કોદરી અને સામા જેવા પોષણક્ષમ મિલેટ્સથી લઈને ઓર્ગેનિક મસાલા સુધીની તમામ સામગ્રી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ખેડૂત અમિતભાઈ પટેલ. બહુ સરસ આયોજન છે.
આણંદ યુનિવર્સિટીના આત્મા તરફથી અમારે પ્રાકૃતિક ખેતીનો જે વેચાણ કેન્દ્રનો પ્રશ્ન હતો એ મહદઅંશે આણંદ જિલ્લામાં હલ થઈ ગયો. અમને બહુ સારામાં સારા ભાવ મળે છે અહીંયા, અને અમારું બધું જ મોટાભાગનું શાકભાજી દર મંગળવારે વેચાઈ પણ જાય છે. ખેડૂત મહેશભાઈ પટેલ જણાવે છે કે આ વ્યવસ્થાને કારણે સ્થાનિક ધરતીપુત્રોના શાકભાજી યોગ્ય ભાવે હાથોહાથ વેચાઈ જાય છે. અહીંયા આગળ વેચાણ કરવાથી અમારા ખેડૂતોને ઘણો ફાયદો થાય છે અને ગ્રાહક પણ ઘણા આવે છે, અને અમારી જોડે માંગ વધારે માંગે છે કે ભાજી લાવો, હવાની ભાજી લાવો, મેથીની ભાજી લાવો, દાણા લાવો. શ્રોતા મિત્રો, જેલના સળિયા પાછળ અંધકારની જગ્યાએ હવે જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યની અલગ અલગ જેલોના 44 બંદીવાનોએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પોલીસ વડા ડોક્ટર KLN રાવ. ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કૈદીઓ છે, કૈદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે, અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ, અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે, અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે, અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે, એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. કુદરતના આકરા મિજાજ સામે જ્યારે રણની ધરતી પર મૂંગા જેઓ તડફડતા હોય ત્યારે વન વિભાગનું જલ પરબ અભિયાન તેમના માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના લિટલ રન ઓફ કચ્છના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં 43 ડિગ્રીથી વધુ તાપમાનમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે, ત્યાં વનકર્મીઓ અને અધિકારીઓ નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી રહ્યા છે. શ્રી જગદીશ પટેલ, જે બીટ ગાર્ડ છે, એ જણાવે છે કે આ વિભાગ દ્વારા નિયમિત અંતરે ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા મીઠું પાણી પહોંચાડીને તૈયાર કરેલા કૃત્રિમ જલકુંડો પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ થયા છે. ગુજરાત સરકાર દ્વારા વન્ય જીવો માટે, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્ય જીવો માટે રેસ્ક્યુ વાન, વન્ય જીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે. વન વિભાગની ટીમો માત્ર પાણી જ નથી પહોંચાડતી, પરંતુ ઘાયલ કે બીમાર પ્રાણીઓની ત્વરિત સારવાર માટે એક અદ્યતન રેસ્ક્યુ વેન સાથે પેટ્રોલિંગ પણ કરી રહી છે. ઘુડખર, નીલગાય અને શિયાળ જેવા વન્યજીવોને માનવ વસાહત તરફ ભટકાતા અટકાવવા માટે તેમના કુદરતી રહેઠાણોમાં જ જીવન ટકાવી રાખવાની આ મુહિમ ગુજરાતની જૈવ વિવિધતા પ્રત્યેની એક અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ફોરેસ્ટ ગાર્ડ VR પરમાર. અમારા રણમાં 42 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે. તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર વડે જે મોટા પ્રાણીઓ છે, ઘુડખર છે, નીલગાય છે, ચરક છે, તો એવા માટે એક પાણીના આવાડાઓ બનાવે છે, જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે. અને જે નાના પ્રાણી છે તો એમના સોસર કપ એટલે રકાબી ટાઈપના આવાડાઓ બનાવે છે, તો જેમાં નાના પક્ષીઓ છે, સાહુડી છે, લોકડી છે, બરાબર, તો આવા પક્ષીઓ એમાં પાણી પીવે છે, જેથી કરીને શું છે કે એમને અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે. આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 વાગે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ. પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.